ભરૂચ જિલ્લા જેલ ખાતે ડે કેર સેન્ટરનો પ્રારંભ. જેલમાં રહેલી મહિલાઓના બાળકોને મળશે સુરક્ષિત અને બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણ. ભરૂચ જિલ્લા જેલ ખાતે ચેતના સંસ્થા અમદાવાદ, ICDS વિભાગ ભરૂચ અને જિલ્લા જેલ વિભાગના સંયુક્ત સહયોગથી ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ જેલમાં રહેલી મહિલાઓના બાળકોને સુરક્ષિત, આનંદમય અને બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ડે કેર સેન્ટરના બાળકોને કાર્યકરો બહેનોએ પોતાના હાથે તૈયાર કરેલી પેઇન્ટિંગ મહાનુભાવોને સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આસિસ્ટન્ટ કલેક્ટર અવધીજા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે ચેતના સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર પુષ્પાબેન જોશી, ICDS પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરાબેન સાવંત તથા જિલ્લા અધિક્ષક NP રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન બાદ મહાનુભાવોએ પોતાના સંબોધનમાં બાળપણના પ્રારંભિક વર્ષોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જેલમાં રહેલા બાળકોને પણ ગુણવત્તાસભર પ્રારંભિક સંભાળ, શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસની સમાન તક મળવી જોઈએ. સાથે જ ચેતના સંસ્થા, ICDS વિભાગ અને જિલ્લા જેલ વિભાગની આ સંવેદનશીલ અને નવીન પહેલની પ્રશંસા કરી હતી. ત્યારબાદ આસિસ્ટન્ટ કલેક્ટરના હસ્તે ડે કેર સેન્ટરનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને જેલમાં રહેલા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. ચેતના સંસ્થાએ જણાવ્યું હતું કે ડે કેર સેન્ટર બાળકોને પ્રેમાળ, સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશે, જે તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. સાથે જ બાળ અધિકારોના સંરક્ષણ અને ગુણવત્તાસભર પ્રારંભિક બાળ વિકાસ માટે આ પહેલ પ્રેરણાદાયી સાબિત થશે.